લખતર વિરમગામ હાઈવે પર લખતર અને કડુ વચ્ચે આવેલ શ્રી ગેથડા હનુમાનજી મંદિર લખતર પંથક સહિત સમગ્ર ગુજરાતનું આસ્થાનું કેન્દ્ર છે. અહીં રોજના અસંખ્ય ભક્તો હનુમાનજીના દર્શનાર્થે આવે છે. ત્યારે અહીં તારીખ 21 થી 23 જુલાઈ દરમિયાન શ્રી રુદ્રેશ્વર મહાદેવના સ્ફટિક શિવલિંગનો ભક્તિમય માહોલમાં પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. ગેથડા આશ્રમના મહંત શ્રી 1008 સાવન ભારતીજી બાપુ સહિત કાશી અને કામાખ્યાથી પધારેલા સંતો મહંતોના વરદહસ્તી દીપ પ્રાગટ્ય કરી પ્રતિષ્ઠાનો ભક્તિમય વાતાવરણમાં પ્રારંભ કરાવ્યો હતો. આ મહોત્સવના યજ્ઞના આચાર્ય પદે શ્રી કલ્પેશ કુમાર જેરાવલ કડુવાડા ઉપસ્થિત રહી મંત્રોચ્ચાર વિધિ સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન કરાવ્યો હતો. જે ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન યજ્ઞ, પૂજા વિધિ, પૂજન, અભિષેક, મહાઆરતી, મહાપ્રસાદ, સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. શ્રી ગેથડા આશ્રમ ખાતે શ્રી રુદ્રેશ્વર મહાદેવના સ્ફટિક શિવલિંગની સાથે માતા પાર્વતી, ગણપતિજી, કાર્તિકેય, ગંગાજી, નંદી, કાચબો સહિત શિવ પરિવારની સ્થાપના કરવામાં આવી હતી. આજે પ્રતિષ્ઠા સંપન્ન થતા લખતર, કડુ, તરમણિયા તેમજ કડમ, ડેરવાડા, આદરસર સહિત આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આજે ગુજરાતભરમાંથી સાધુ સંતો ગેથડા આશ્રમ ખાતે પધાર્યા હતા. જ્યારે યજ્ઞ સંપન્ન થયા બાદ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.